ચલો વિદ્યાર્થી મિત્રો, હું હરમિત ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોતનું આપણે આઈડિયલ શોધી પોથીનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા લેટેસ્ટ વિડીયો માટે પણ નોટિફિકેશન ઓન કરીને રાખો કે જેથી તમને બધી વસ્તુની તમને જાણકારી સમયસર મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત, એમાં આપણે સૌપ્રથમ પહેલા મુદ્દાસર પ્રશ્નો લેશું. વિદ્યાર્થી મિત્રો, જો આ પ્રશ્ન છે ને પૂછાયો છે કે મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને જ્યોતના વિવિધ ભાગો વિશે સમજાવો. મારા હિસાબથી જો તમને પ્રશ્ન પૂછે તો તમારે આખો તો લખવો જ પડે વિથ આકૃતિ સાથે, અથવા તો તમને ખાલી આ આકૃતિ એ પૂછી કાઢે. જો તમારા સાહેબ સારા હોય તો તમને એ આકૃતિ પૂછી કાઢે કે ભાઈ આ આકૃતિને તમારે આવી રીતના દોરવાની, હું તમને 2 માર્કમાં પૂછું તો તમને આવડવું જોઈએ. ચાલો, તો મીણબત્તીની જ્યોતના 3 પ્રકાર છે. સૌથી અંદરનો વિસ્તાર, પછી મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર. સૌથી અંદરના વિસ્તારને જે જ્યોતની સૌથી અંદર અને મીણબત્તીની વાટની આસપાસ આવેલો કાળા રંગનો વિસ્તાર છે. અહીં દહન પામ્યા વગરના કાર્બનના કણો અહીં જવાના કારણે તે ઠંડો અને કાળો દેખાય છે. ચાલો, બીજો ઓપ્શન મધ્યનો વિસ્તાર. આ વિસ્તારની જ્યોતનો રંગ પીળો હોય છે અને જ્યોતનો આ સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તાર જે છે મધ્યમ ગરમ ભાગ, એટલે કે મધ્યનો ભાગ જે ગરમ હોય છે. અહીં અપૂર્ણ દહન પામેલા કાર્બનના કણ હોય છે. અને સૌથી બહારનો વિસ્તાર, તો આ વિસ્તારની જ્યોત ભૂરા રંગની હોય છે. કેવા રંગની હોય? ભૂરા રંગની. અને આ જ્યોતનો સૌથી ગરમ, આ જે જ્યોતનો સૌથી ગરમ ભાગ છે. અહીં ઓક્સિજન સારા પ્રમાણમાં મળતો હોવાથી અહીં કાર્બનનું સંપૂર્ણ દહન થઈ જાય છે. તો આ પ્રશ્ન તમને આવડવો જોઈએ વિદ્યાર્થી. ચાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન. ચલો, ધ્યાન દેજો કે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. એટલે કે કહેવાનો મિનિંગ એવો છે કે કોઈ પણ વસ્તુ તમે જાણ્યા વિના તમે દહન કરી નાખો છો, એમાંથી કયા કયા વાયુ જે નીકળે છે એની માહિતી તમારે આમાં લખવાની. તો ભાઈ, કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા કાર્બનના કણો વાતાવરણમાં છોડે છે, જે ખૂબ ભયાનક પ્રદૂષકો કરે છે, જેના કારણે આપણે શ્વાસ સંબંધિત રોગ આપણને થઈ જતા હોય છે, જેમ કે અસ્થમા. બરોબર, આ બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, તે ખૂબ જ ઝેરી થઈ જાય છે. અને મોટાભાગના બળતણના દહનને લીધે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જ હોય છે. આ તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકે કે કોલસા અને ડીઝલના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય? તો ભાઈ, સલ્ફર ડાયોક્સાઇડ. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. અને પેટ્રોલના દહનથી નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વરસાદના પાણી સાથે ભળીને એસિડ વર્ષા પ્રેરે છે, જે ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક હોય છે. તો આ પ્રશ્નોમાંથી તમને જો પ્રશ્ન ન પૂછાય, આમાંથી એક માર્કનું પૂછાય, મેં તમને કીધું એ તમારે પાકું કરી લેવાનું. ચાલો, હવે નેક્સ્ટ પ્રશ્ન લઈશું, ટૂંકમાં ઉત્તર. ધ્યાન દેજો, ટૂંકમાં ઉત્તરમાં આ તમને આવડી જાય એવું છે થોડુંક કે ભાઈ, લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડાને સળગાવવો અઘરો સરળતાથી આગ પકડી લે છે. તો લીલા પાંદડામાં ભાઈ પાણી હોય છે. શું હોય છે? પાણી. કે જ્યાં સુધી પાણી ગરમ થઈને બાષ્પ સ્વરૂપે ઉડી ન જાય ત્યાં લગી સળગે નહીં. ને સૂકા પાંદડામાં જે ઉષ્મા શોષી સરળતાથી જ્વલન બિંદુ સુધીનું તાપમાન પ્રાપ્ત કરી તરત જ સળગી જાય છે. બરોબર. ચાલો, હવે જે શરતો હેઠળ દહન થઈ શકે તેવી યાદી, તો એ 3 શરતો છે. ધ્યાન દેજો, કેટલી? 3 શરતો. આ 3 શરતો એટલે કે દહનશીલ પદાર્થની હાજરી, હવા અથવા ઓક્સિજન વાયુની હાજરી, જ્વલન બિંદુ જેટલું તાપમાન. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે સમજાવો. તો આ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે, આગને જે આપણે ખબર હોય તો જે ફાયર સેફ્ટીની જે બધી પ્રક્રિયા થાય, લાલ કલરના તમારી નિશાળની અંદર ઓક્સિજનના સિલિન્ડર રાખેલા હોય, એમાં ઠંડો CO2 વાયુ હોય છે. કેવો હોય છે? ઠંડો CO2 વાયુ. જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. ઓક્સિજન કરતાં CO2 ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે. આથી બળતણ અને ઓક્સિજન વચ્ચે સંપર્ક કપાઈ જાય અને આગ નિયંત્રણમાં આવી જાય. CO2નું વધુ એક પણ ફાયદો એ છે
કે મોટા ભાગે વિદ્યુતના ઉપકરણોને એ નુકસાન પહોંચાડતો નથી, એટલે કે વિદ્યુતના ઉપકરણો ઉપર જે વસ્તુ નાખે ને એ નુકસાન ન પહોંચાડે. આ માટે CO2 ને ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં પણ આવે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો પણ થઈ જાય છે. આમ તે આગની આસપાસ ધાબળારૂપી આવરણ બનાવવાની સાથે બળતણમાં તાપમાનને પણ નીચું લાવે છે. આ રીતે CO2 આગ નિયંત્રણ કરવા માટે પણ વપરાતું હોય છે. રેડી? હવે આ પ્રશ્ન છે પ્રેક્ટિકલ રૂપી પ્રશ્ન છે, તમે વાંચીને તમને પણ ખબર પડી જશે. હવે થોડાક નીચે જઈશું. થોડાક નીચે જઈને તો આ દાખલો પણ છે, કેલેરી જૂલ વાળો કેલેરીનું મૂલ્ય. આ તમને તમારે સાહેબ કરાવે તો જ કરવાનો, નહીંતર નહીં કરવાનો. હવે ગ્લોબલ વોર્મિંગની અસરો જો કે પૃથ્વીના વાતાવરણમાં તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. તેના પરિણામે ગ્લોબલ વોર્મિંગને લીધે ધ્રુવ પ્રદેશથી હિમ નદીનો બરફ પણ પીગળી જતો હોય છે, જેને લીધે દરિયાની સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. તેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે. બરોબર? ચાલો, હવે મોસ્ટ એમપી પ્રશ્ન વળી પાછો આવ્યો. ઓલો ગ્લોબલ વોર્મિંગ વાળો 2 માર્કમાં પૂછાઈ શકે. મોસ્ટ એમપી પ્રશ્ન છે, બધાએ કરી લેવાનો. હવે બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી તમારે કરવાની. આ પ્રશ્ન પૂછાયો, બધાએ પાકું કરી લેવાનો કે ભાઈ LPGની સરખામણીમાં લાકડા સરળતાથી મળી રહે છે અને LPG કરતાં તે સસ્તું હોય, અને LPGનો સિલિન્ડરમાં સંગ્રહ કરી શકાય છે અને લાકડાનો સંગ્રહ કરવા માટે વધારે જગ્યાની જરૂર પડે. જો કે લાકડાને બાળવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે, લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ પણ ઊભી કરતા હોય છે. જ્યારે LPGના દહનથી ધુમાડો ઉત્પન્ન થતો નથી, તે લાકડાની સરખામણીમાં ઓછું પ્રદૂષણ કરે છે. LPGનું કેલરી મૂલ્ય લાકડા કરતાં વધારે હોય છે, અને આમ લાકડા કરતાં LPG એ ઘર વપરાશ કરતાં સારું બળતણ પણ ધરાવતા હોય છે. વાહનોમાં CNG વાપરવાથી આપણા શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો થાય છે. સમજો. તો આ પ્રશ્ન પ્રેક્ટિકલી રૂપ પ્રશ્ન છે, આવડી જાય એવો છે ને પૂછાય એવો છે કે ભાઈ CNG જે છે એ સ્વચ્છ બળતણ હોવાથી પેટ્રોલ અને ડીઝલ કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક છે, અને CNG એ સ્વચ્છ બળતણ પર છે, અથવા એને તમે કુદરતી વાયુ પણ તમે એને કહી શકો છો. અને CNGનું જે કેલરી મૂલ્ય જે બીજા બળતણ કરતાં વધુ છે, માટે વાહનોમાં તેનો ઉપયોગ વધતો જાય છે. આથી વાહનોના કારણે ફેલાતા પ્રદૂષણમાં CNGના ઉપયોગથી ઘટાડો પણ થઈ શકતો હોય છે. ચાલો, હવે નીચે છે વૈજ્ઞાનિક કારણ. જે આપણે બધા પ્રશ્ન ભણ્યા એના પરથી જ વૈજ્ઞાનિક કારણ છે. તો આ બધા વૈજ્ઞાનિક કારણ તમને વાંચીને પણ તમને ખબર પડી જવી જોઈએ. તો ચાલો, આ પહેલો, આમાંથી મોસ્ટ એમપી જે વૈજ્ઞાનિક કારણ જે છે હું તમને કહું છું. એક આ પહેલો, બરોબર, પછી આ બીજો છે, પછી આ ચોથો જે છે આ મોસ્ટ એમપી છે, બરોબર, આ 5મો મોસ્ટ એમપી છે. આ 2 પૂછાય એવા છે. રેડી? ચાલો, હવે બીજા વૈજ્ઞાનિક કારણ તમને કહું છું. હવે જોજો, હવે આ બધા પ્રેક્ટિકલ વાળા છે. આ પ્રેક્ટિકલ વાળા 6ઠો 7મો પ્રેક્ટિકલ વાળો છે, તો એ તમને આવડી જવા જોઈએ. પછી આપણે 8માની વાત કરી. તો 8મું મારા હિસાબથી પૂછાય એવો છે, કેમ કે અત્યારે બહુ આપણે શોર્ટ સર્કિટની બધી બાબતો ન્યૂઝમાં પણ આવતી હોય છે, તો આ પૂછાય એવો છે. બરોબર? પછી 9માં કે ભાઈ પેટ્રોલથી લાગેલી આગ બુઝાવવા માટે આપણે શું કરવું જોઈએ, આ પણ પૂછાય એવો પ્રશ્ન છે, તમારે વાંચી લેવાનો. પછી આ થોડુંક પ્રેક્ટિકલ વાળો છે. ખાસ કરી વધારેમાં વધારે મોસ્ટ એમપી આ છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્તમ અગ્નિશામક છે. પછી મીણબત્તી તેના દહન દરમિયાન જ્યોતથી સળગતું હોય, આ પણ મોસ્ટ એમપી છે. અને લાકડા કરતાં LPG ઘર વપરાશમાં વધુ સારું છે, એ પણ છે. પ્રયોગની અંદર જો તમારા 6 માસિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 6 માસિક પરીક્ષા માટે આ પ્રયોગ મોસ્ટ એમપી છે, બધાએ સરખી રીતના પાકું કરી લેવાનો છે. બરોબર? અને આ પૂછાય એવો પ્રયોગ છે, મોસ્ટ એમપી છે. ચાલો, હવે પાછળની બાજુ જાય. આ બીજો પ્રયોગ એ વાંચવાનો છે, પણ ઓલા જેટલો મોસ્ટ એમપી પણ આ પણ છે, અને તો આ પૂછાય એવો છે, તો યાદ રાખી લેજો. ચાલો, હવે નાના પ્રશ્ન જોઈ લઈ કે
મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા શું થાય? તો મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મેગ્નેશિયમની પટ્ટી જે છે તે તેજસ્વી જ્યોત સાથે એટલે કે સફેદ રંગની જ્યોત સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો જે ઘન સફેદ પાવડર બને છે અને ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન એમાં થતી હોય છે. કોલસાને હવાની હાજરીમાં સળગાવતા શું થાય? તો કોલસાને હવાની હાજરીમાં સળગાવતા CO2 ઉત્પન્ન અને CO2 ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ચાલો, જો કોઈ વ્યક્તિના કપડા આગ પકડી લે તો શું થાય? વ્યક્તિના કપડા જો આગ પકડી લે તો આગને ઓલવવા હવા સાથેનો સંપર્ક તોડવા માટે આપણે ધાબળા સાથે લપેટી કાઢીશું. હવે ચાલો નેક્સ્ટ, દાવાનળ એટલે શું? ઉનાળાની સખત ગરમીમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે. આ આગ ઘાસમાંથી વૃક્ષમાં ફેલાય છે. આમ ખૂબ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે, જેને આપણે કહીએ છીએ દાવાનળ. જ્વલનશીલ પદાર્થો કોને કહેવાય? ઉદાહરણ આપો. જે પદાર્થોનું જ્વલન બિંદુ ઊંચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે પેટ્રોલ, એલપીજી અને આલ્કોહોલ. ચાલો, હવે આના જેવો જ એક પ્રશ્ન છે, હું તમને દેખાડું. આ પ્રશ્ન પૂછાયો કે શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. તો આ પ્રશ્ન મારા હિસાબથી આ પ્રશ્ન તમને 2 માર્કના પેપરની અંદર પૂછાય એવો પ્રશ્ન કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને આપણે દહન કીધું. પણ ઉત્પન્ન થતી જે ઉર્જા જે છે પ્રકાશ કે ઉષ્મા અથવા બંને સ્વરૂપે હોઈ શકે અને કાટ લાગવાની ક્રિયા દરમિયાન લોખંડ ઓક્સિજન સાથે ધીમે પ્રક્રિયા કરી ખૂબ જ ઓછી માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આમ કાટ લાગવાની ક્રિયા જે છે એ મંદ દહનની પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? મંદ દહનની પ્રક્રિયા કહેવાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. અગ્નિશામક સિલિન્ડર ક્યાં હોય? તો ભાઈ શાળામાં હોય, હોસ્પિટલમાં હોય, ઓફિસમાં હોય, બહુમાળી ઇમારતોમાં હોય, પછી સભાગૃહમાં, કોલેજમાં, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં વગેરે જગ્યાએ તમને જોવા મળે. ચાલો, હવે આગળ વધશું. વિસ્ફોટ એટલે શું? જ્યારે ફટાકડાને સળગાવવામાં આવે ત્યારે ગરમી, પ્રકાશ અને અવાજથી ત્વરિત પ્રક્રિયા કરતું હોય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો વાયુ બહાર મુક્ત થાય છે. આવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્ફોટ કહેવાય. ચાલો, હવે આગળ વધીએ. સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? શા માટે? તો ભાઈ મધ્ય વિસ્તારમાં પ્રકાશ વધુ હોય અને ઉષ્મા ઉર્જા ઓછી એમાં હોય તો સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીના મધ્ય ભાગના વિસ્તારનો ઉપયોગ કરે. આ યાદ રાખવાનું, ખાલી જગ્યામાં પૂછી શકે અથવા એક શબ્દમાં આન્સરમાં પૂછી શકે. હવે બળતણ એટલે શું? કે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન વગેરે આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, આ 2 વ્યાખ્યામાં ફરક છે. સારું બળતણ કહેવાય કોને? કે જે સરળતાથી ઉપયોગ થાય, સસ્તું હોય, મધ્યમ દરે હવામાં સરળતાથી દહન પામતું હોય, જે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, જે કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય, તેને સારું બળતણ આપણે કહીશું. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ. તો કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ આ લખવાનું, કિલો જૂલ પ્રતિ કિગ્રા. પ્રતિ શબ્દનો ઉલ્લેખ થવો જોઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બધાને. હવે કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી કયા રોગ? કાર્બન ધરાવતા બળતણના અપૂર્ણ દહનથી શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા પણ થઈ શકતા રોગો હોય છે. બરોબર. ચાલો, હવે બળતણના સંપૂર્ણ દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ચલો વિદ્યાર્થીઓ, હવે જે છે નીચે છે બધી વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યા તમારે કમ્પલસરી પાકી કરવાની છે. આમાંથી બધી વ્યાખ્યા પૂછાય એવી છે, જોઈ લો. ચાલો, તો આ 1 થી 4 વ્યાખ્યા જોઈ. હવે આગળ વધશું. હવે જોજો, છે ગ્લોબલ વોર્મિંગની પણ વ્યાખ્યા છે, કેલરી મૂલ્યની પણ વ્યાખ્યા છે. આ બધી પૂછાય એવી છે, તો મહેરબાની કરીને તમારે આ બધી વ્યાખ્યા વાંચી લેવા વિનંતી. બરોબર. ચાલો, હવે વર્ગીકરણ. ચલો, વર્ગીકરણમાં આ વર્ગીકરણ છે. વર્ગીકરણ એ આવડવું જોઈએ. બરોબર. પછી આ છે MCQ. બરોબર. MCQ તમને બધાય આવડી જાય એવા છે અને વાંચવાના તમારે અને પૂછાય એવા છે આમાંથી
કેટલાય, બરોબર. પાછળની બાજુ વધારાના જે MCQ છે બીજા એ પણ જોઈ લઈ. હવે નીચે છે ખાલી જગ્યા, આટલી જ ખાલી જગ્યા છે, અથવા તમને આમાંથી મેં તમને પ્રશ્નોની અંદર અમુક ખાલી જગ્યા તમને મેં દેખાડી, બરોબર. તો એ તમારે યાદ રાખી લેવાની બધાએ, એમાંથી પણ પૂછી કાઢી એમ છે. ચાલો, આ છે ખરા ખોટા, જોઈ લ્યો. ખરા ખોટા પણ તમને આવડવા જોઈએ. હવે આ છે જોડકા. તો ચાલો વિદ્યાર્થી, આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર બધી વસ્તુ સમજાઈ ગઈ છે, કેવી કેવી વસ્તુ પૂછાય મેં તમને કહી દીધી છે. તો ફટાફટ આ તમને મેં જે કીધું હોય એ વાંચી કાઢો, અને જો તમને બધી વસ્તુ ગમી હોય તો તમારા ભાઈબંધ મિત્રોને પણ આપણી ચેનલની લિંક શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરવાનું કહો, જેથી તમને એને પણ બધા લેટેસ્ટ વિડીયો મળી રહે અને તમને પણ બધા લેટેસ્ટ વિડીયો મળી રહે. તો ચાલો આપણે વિદ્યાર્થીઓ વિડીયોને એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.